હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। તમે ઘણી બધી વખતે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને એવું બોલતા સાંભળ્યા હશે કે પગ તો ધ્રુજશે જ આરોપીઓના, વરઘોડા તો નીકળશે જ, પણ પોલીસના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે થોભી જજો। જો તમે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કીધું કરી રહ્યા છો તો તમારા વિરુદ્ધ હવે કાર્યવાહી થશે। આ કાર્યવાહી આજે જે ડીજીપી છે KLN રાવ તેમના દ્વારા એક પત્ર લખીને પોલીસને કહેવામાં આવ્યું છે અને પોલીસને કહેવામાં આવ્યું છે કે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસના કામે અલગ અલગ જગ્યાએ લઈ જવા અંગે સાવચેતી રાખવા બાબતે આ પ્રકારનો એક આખો પત્ર લખવામાં આવ્યો છે અને જેની અંદર સુપ્રીમ કોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે। નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના દ્વારા DK બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ રાજ્યના કામે 1996 આવેલું જે જજમેન્ટ હતું અને એ જજમેન્ટ કોનું હતું તો 2018 એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી। આ પિટિશન ફાઇલ કરી હતી ભૌતિક વિજયભાઈ ભટ્ટ જે મહેસાણાના છે તેમના દ્વારા આ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને એ પિટિશન તેમને ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી અને ગુજરાત રાજ્યના કામે આરોપીઓને હથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઈ જઈ સરઘસ કાઢવા બાબતે તથા જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના આ સંદર્ભમાં કાર્યવાહી પદ્ધતિ યોગ્ય ન હોય એ અંગે સ્પષ્ટ સૂચનો ડીજીપી કચેરી દ્વારા હુકમ કરવામાં આવેલા છે। આ પ્રકારનું ડીજીપી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને પોલીસ અધિકારીઓને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે અને સાથે સાથે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે ઘણી બધી વખતે આપણે જોતા હોઈએ છીએ કે આરોપી જ્યારે પકડાય છે ત્યારે પોલીસ એવું કહેતી હોય છે કે એ લોકો જે આરોપી છે એ આરોપીનો ડર જનતામાંથી ભાંગી જાય તેટલા માટે થઈ અને તેમને દોરડા બાંધી તેમને હથકડી પહેરાવી અને તેમને લઈને આવવામાં આવે છે અને જેને રિકન્સ્ટ્રક્શનનું નામ આપવામાં આવે છે એટલે કે ફરીથી એક આખું ઘટનાક્રમ કઈ રીતે ઉદ્ભવે તે કરવામાં આવે છે। જ્યારે છેડતીના કેસમાં પણ સુરતમાં આપણને જોવા મળ્યું હતું કે કઈ રીતે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હવે છેડતીના કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કઈ રીતે હોય તો હવે એ તો પોલીસ જ જાણે કારણ કે આખો ઘટનાક્રમ જ્યારે ઘટે છે ત્યારે ખૂબ લોકોના ટોળા ભેગા થતા હોય છે। પોલીસ જાહેરમાં જે આરોપી હોય છે તેને મારતી હોય છે પણ એટલું ચોક્કસથી પોલીસે પણ અહીંયા સાવધાની રાખવી જોઈએ કે આરોપી છે હજી એ ગુનેગાર પુરવાર નથી થયા। જે માથા ભારે તત્વો છે તેમને જાહેરમાં મારવામાં આવે અથવા બિફોર આફ્ટરની રીલ બનાવવામાં આવે આ બધી વસ્તુ સામે હવે કાર્યવાહી થઈ શકશે। એટલે પોલીસે જે ગૃહમંત્રીનો આદેશ માને છે તેમને અહીંયા આગળ અમે કહેવા માંગીએ છીએ કે ચેતી જજો કારણ કે હવે ડીજીપીનું નવું ફરમાન આવી ગયું છે અને ડીજીપીએ અહીંયા આગળ લખ્યું છે અને એ પણ સ્પષ્ટ રીતે 2018 ભૌતિક વિજયભાઈ ભટ્ટ દ્વારા ગુજરાત રાજ્યના કામે 7/5/2019 રોજ અપાયેલા ચુકાદા મુજબ જણાવવામાં આવેલ છે કે આરોપીને અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવવી નહીં એટલે જે આ સરઘસ કાઢવામાં આવે છે તે નહીં કરાવવાનું। આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાઓથી બચાવવા જોઈએ। ઘણી બધી વખતે આ જોવા મળે છે જે રીતે સુરતની અંદર થયું છે કે મેજિસ્ટ્રેટ સામે જ્યારે આરોપીને લઈ જતા હોય છે તો પબ્લિક જે છે તેને મારવા માટે આવતી હોય છે કે જે પોલીસની ગાડી હોય એને 200 મીટર કે 500 મીટર દૂર મૂકી અને પછી એને આરોપીને ચલાવીને લઈ જવામાં આવે છે તાકી એક પ્રકારે સરઘસ પણ નીકળે અને જે આરોપી છે એ આરોપીને ક્યાંક એવું લાગે હાથ જોડીને માફી મંગાવતા ઘણા બધા વિડીયો પણ આપણે જોયા છે અને બિફોર આફ્ટર વાળા વિડીયો પણ આપણે જોયા છે તો તે પણ ન કરવું અને આરોપી સાથે કોઈ પણ ગેરવર્તણૂક કરવી નહીં। આરોપીનું આત્મસન્માન જળવાય તે રીતે તેની સાથે વ્યવહાર કરવો જોઈએ। આ સજેશન જે છે એ ગુજરાતના ડીજીપી KLN રાવ દ્વારા આપવામાં આવ્યા છે। પોલીસને આ સજેશન આપવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે આરોપીઓના સરઘસ જે તમે કાઢો છો વરઘોડા કાઢો છો તે હવે બંધ કરો કારણ કે આરોપીઓની હથકડી પહેરાવી તથા દોરડાથી બાંધી જાહેરમાં લઈ જઈ સરઘસ કાઢવાના કારણે અને જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના બનાવોને લીધે ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે।
ડીજીપી લખી રહ્યા છે કે ગુજરાત પોલીસની છબી આના લીધે ખરડાઈ રહી છે, કારણ કે આરોપીઓને જે રીતે જાહેરમાં લઈ જવામાં આવે છે, આમ જોવા જઈએ તો માનવ અધિકારનો અહીંયા આગળ ભંગ થતો હોય છે. પોલીસ જે એમને જાહેરમાં દંડા મારતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે પોલીસ જે રીતે આરોપી સાથે વર્તન કરે છે તે વર્તન યોગ્ય નથી હોતું. તેના લીધે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે. તેમજ આવા અમાનવીય વર્તનથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે તથા જાહેર જનતામાં ગુજરાત પોલીસની ખરાબ છબી ઊભી થાય છે. તેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તથા આરોપીઓ સાથે અમાનવીય વર્તન ન કરવામાં આવે તે અંગે સાવચેતીના પગલાં રૂપે નીચે મુજબની માર્ગદર્શિકા સૂચનાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ પણ ડીજીપી એવું માની રહ્યા છે કે જે રીતે પોલીસ આ વરઘોડા કાઢે છે, બિફોર આફ્ટરની રીલ મૂકે છે, એ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસની છબીને ખરડી રહ્યા છે. એટલે કદાચ ડીજીપીના આદેશને માનવું હવે પોલીસે કે પછી ગૃહમંત્રીના આદેશને પોલીસે માનવું, એ હવે અહીંયા આગળ પોલીસ માટે પણ સૌથી મોટો સવાલ ઊભો થતો હશે. કારણ કે એક તરફ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે વરઘોડા નીકળશે, જાહેરમાં સર્વિસ થશે ને આવા બધી વાતો એ મંચ ઉપરથી કરતા હોય છે, પણ હવે ડીજીપીએ આવું કહી દીધું છે એટલે સવાલ એ પોલીસ કર્મીઓ માટે પણ હશે કે વાત માનવી તો માનવી કોની, ગૃહમંત્રીની માનવી કે પછી ડીજીપીની માનવી? કારણ કે ક્યાંક જે રાજનીતિ થતી હોય છે આરોપીઓના વરઘોડા પાછળની, તે રાજનીતિ પોલિટિકલ લોકો કરતા હોય છે, પણ જ્યારે સજા ભોગવવાનો વારો આવે છે કે આવી કોઈ વરઘોડા કાઢવામાં આવ્યા હોય, સરઘસ કાઢવામાં આવ્યા હોય, આરોપીને જાહેરમાં મારવામાં આવ્યા હોય અને હાઈકોર્ટની અંદર માનવ અધિકારની જ્યારે પિટિશન ફાઇલ થાય છે તો સજા પોલીસ અધિકારીઓને મળે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.